અરે આજે આપણે ગાડીમાં કેમ ચા પીવા બેસી ગયા અને આ ભાઈ અહીંયા કરે છે શું? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. અને સાહેબ સ્કૂલેથી આવી ગયા હતા અને ધમ્મા ચકડી કરવાનું એમને ચાલુ કરી દીધું હતું. અને એ પછી મને કે મમ્મા મને મારા ફિંગર્સમાં બધા પોપરિંગ્સ ભરાઈ દો, એટલે પછી હું ઈટિંગ કરું. તો આપણે એના ફિંગર્સમાં બધા પોપરિંગ્સ ભરાઈ દીધા. અને અહીંયા જો સાંજના 4 વાગ્યા છે, પછી અમારે જમવાનો મેળ આવ્યો છે. આજે બપોરનું જમવાનું અમે સાંજના ટાઈમે હવે ખાશું, બોલો. અને આ ભાઈ સૂતો મોબાઈલ જોતો હતો. અને ત્યાં સુધી અને કઈ રીતે સૂતો તે તો જો એના પપ્પા ઉપર એ લાંબો જાણે બેડ હોય ને એવી રીતે ભાઈ સૂઈ ગયો છે. ને અહીંયા મસ્ત મજાનું પિક્ચર ચાલુ હતું. સુનિલ પિક્ચર જોતા જોતા સૂઈ ગયા. પછી ઓમ ભાઈને અમે લઈને જતા રહ્યા નીચે. અને ડાન્સ ક્લાસનો ઓલરેડી ટાઈમ થઈ ગયો તો એટલા માટે પછી એને ડાન્સ ક્લાસ મૂકીને હું આવી ગઈ હતી ઘરે. અને આજે તો ખબર નહીં, મને થોડું માથું દુખાતું હતું અને ખબર નહીં આજે કંઈ ગમતું જ નહોતું. અને સુનિલ આવ્યા ત્યારે એમને હોદવાની પૂરી કોશિશ કરી કે ઓમ ભાઈ ક્યાં ગયા, પણ ઓમ ભાઈ તો દોડીને જતા રહ્યા હતા નીચે, એટલે એ મળવાનું તો ઇમ્પોસિબલ છે. પછી અમે લોકો રેડી થઈને નીકળી ગયા હતા ગાડી તરફ જવા. અને અહીંયા અમારી ગાડી તરફ આવી ગયા હતા અમે લોકો. અને આ તો જો છેક બોનેટ ઉપર ચડી જશે કે પપ્પા હું બોનેટ ઉપર ચડું એમ કરીને ચડી ગયો. અમારા લોકોને જવાનું એકચ્યુઅલીમાં મંદિર જવાનું હતું આજે, એટલે અમે લોકો રેડી થઈને નીકળી ગયા હતા. અને આને અડધી નીંદર બી પૂરી થઈ ગઈ, બોલો, ગાડીમાં તો. પછી એટલી બધી ઠંડી પડતી હતી ને મેં સુનિલ જોડે મસ્ત મજાની ગરમા ગરમ ચાય મંગાવી દીધી. એટલે આપણે ચા પીવા બેસી ગયા હતા અને આટલી ઠંડી પડી, બોલો, ઠંડી પડે છે. અને આ ઠંડુ પાણી લઈને આવ્યા, બોલો. આમને શું કહેવું ને, મારે કંઈ ઓપ્શન જ નથી. બાકી થોડી વાર રહીને પીધું હતું અમે લોકોએ. અને એમને તો કંઈ ઠંડી જેવું લાગતું જ નથી. ઠંડુ પાણી આપી દો, ગમે ત્યાં ઠંડુ આપી દો, તો બી એમણે પી તો લીધું જ તે, બોલો. અને આપણે તો અહીંયા શાંતિથી બેઠા ગરમા ગરમ ચાનો મસ્ત આનંદ ઉઠાવતા પી લીધી. અને એમની જોડે મેં પડીકા બી મંગાવી લીધા હતા, કારણ કે અમારા ભાઈ રસ્તામાં ગમે ત્યારે ગમે તે વસ્તુ માંગી શકે. અને મને તો એટલી બધી ચા ગરમ લાગતી હતી, મારે લિટરલી દુપટ્ટો નીચે લેવો પડે. અને અમે જતા રહેતા અમારા ભૈલુના ફ્લેટ તરફ, કારણ કે અમારે ત્યાં થોડું કામ હતું. એ તો છે નહીં, એટલે અમે થોડું કામ હતું એટલે અમે પતાવી દીધું. ત્યાંથી પછી નીકળી ગયા હતા તરત જ રવાના થવા. અને મંદિરે બી પહોંચી ગયા અને મંદિરે દર્શન બી કરી લીધા. અને વિડીયો મેં લીધો નહોતો, ત્યાં કંઈક ફોટો બોટો લેવાનું અલાઉડ નથી, એટલે આપણે કશું જ લીધું નહીં. અને આ લિટરલી મારા ઉપર ફ્લેશ લાઇટ કરે છે કે પછી વિડીયો ઉતારે છે, પણ ફ્લેશ લાઇટમાં ખબર નહીં આ ફેર કેમેરાનું રિઝલ્ટ જ એટલું બકવાસ હતું ને મારો તો મગજ જ જતો રહ્યો. અને ઓલરેડી રાતના 12:30 કે 12:30 કે એવું થઈ ગયું હતું. અને મને એટલી બધી ભૂખ લાગી હતી, અમે ખાધા વગરના ગયા હતા. પછી શાંતિથી અહીંયા પાઉંભાજી ને પુલાવ ને એવું બધું ખાઈને અમે લોકો નીકળી ગયા. ચલો, આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ટાટા, બાય બાય, સી યુ, મળીએ આગળના મિની વ્લોગમાં. ટાટા, બાય બાય.